નમસ્કાર મિત્રો. એક પ્રતિનિધિ પાસે એક જનતા તેની જનતા હોય એનો શું અપેક્ષા હોય, એક જનતા તેના પ્રતિનિધિ પાસેથી શું અપેક્ષા રાખતી હોય કે તેના કામ થાય, તેના કામ રેગ્યુલરલી થાય, જે રીતે થવા જોઈએ એ રીતે થાય, અને સાથે જ તેનો પ્રતિનિધિ તેની વચ્ચે આવી તેની તકલીફો સાંભળે અને સાથે જ જ્યાં ઉપરી અધિકારી સુધી કે ઉપર સુધી પહોંચાડવાના હોય ત્યાં સુધી પહોંચાડે. આનાથી વિશેષ તો કોઈ જનતા તેના પ્રતિનિધિ પાસેથી ન ઈચ્છતું હોય ને. અને આટલું પણ જો પ્રતિનિધિ ન કરી શકે અને પછી જનતા સામે આવી અને એ જ પ્રતિનિધિ ઉપર સવાલો ઉઠાવે તો? જી હા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આમ નહીં તો આમ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા હતા. અને હવે આપના જ કાર્યકર્તાએ તેના સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવ્યો છે અને તેમજ ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા છે. સૌપ્રથમ વિડીયો જોઈ લઈએ જેમાં એ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે અને તેમજ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરી રહ્યા છે. હોળીને લઈને પણ વાત કરવામાં આવી છે અને તેમજ સુરતના હપ્તાને લઈને પણ વાત કરવામાં આવી છે, ફંડને લઈને પણ વાત કરવામાં આવી છે. સૌપ્રથમ સાંભળી લઈએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. મિત્રો, વિસાવદરની જનતાને જણાવવાનું કે આપણે ગોપાલભાઈને ખોબીને ધોબે મત લઈને લઈ આવ્યા એને જીતાડ્યા છે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ વિસાવદરમાં આટાફેરા મારતા હોવા છતાં ગોપાલભાઈને બહુમતી આપીને આપણે જીતાડ્યા. આપણને આશા હતી કે ગોપાલભાઈ વિસાવદરમાં કામ કરશે. હોળીના દિવસે પણ ગોપાલભાઈ વિસાવદરમાં દેખાણા નહીં. અમારે તો એમની સાથે હોળીનો પડવો રમવો હતો. વિસાવદરની જનતા રાહ જોતી હતી કે ગોપાલભાઈ અમારા ધારાસભ્ય આવશે અને વિસાવદરની જનતા વસે, અમે એવડો પ્રેમ આપ્યો છે તો હોળીકા ખેલશે. પણ એ તો સુરતની અંદર હોળી ખેલે, કારણ કે ફંડ જે કાંઈ મળવાનું છે ત્યાંથી દાતાઓ આપવાના છે અને જનતાને બહેકાવવા માટે, ગુમરાહ કરવા માટે ગામડાનો આશરો લેવાનો, જનતાનો આશરો લેવાનો, ગામડાના ખેડૂતોનો આશરો લેવાનો. ગોપાલભાઈ, આજે તમે સુટાણા ઘણો સમયથી શું કામ વિસાવદરની અંદર કર્યું? એક પણ કામગીરી થઈ નથી. વિસાવદરથી ધારીનો રોડ જુઓ, વિસાવદરથી કાયસિયાથી સાસણ જતો રોડ જુઓ, એક રેલવેની અંદર પણ તમે કામગીરી નથી કરી. આખા ફોજદારી અને જનતાને ગુમરાહ કરવા સિવાય કોઈ કામગીરી કરી નથી. અને હોલિકા ખેલવી હોય, આનંદ ઉત્સવ કરવો હોય તો સુરતમાં જવાનું, દાનવીરો પાસે જવાનું, દાતાઓ પાસે જવાનું, ધારાસભ્યોના ભેગા રહીને ફોટા પડાવવાના, ભાજપના ધારાસભ્યો સાથે બેસવાનું અને ગામડે આવીને ભાજપનો વિરોધ કરવાનો. વિસાવદરની જનતા સાણી છે, હવે આપને ઓળખી ગઈ છે. આપની જે કાંઈ મનસા છે એ પાયાવિહોણી છે. હા, આપ તો કેજરીવાલના શિષ્ય છો. જેમ દિલ્હીની જનતા જાણી ગઈ એમ વિસાવદરની ભોળી જનતા પણ આપને જાણી ગઈ છે. ને અમને એ પણ ખબર છે જે 2027 નજીક આવશે એટલે આપ પાર્ટીમાંથી તમે છો, ઈશુદાનભાઈ છે, પ્રવીણભાઈ રામ છે, આ બધા જતા રહેવાના છે. અમે જાણીએ જ છીએ. પણ શું થાય, મજબૂર છીએ. ખેડૂતોની વાતો, ખેડૂતોના દુઃખ દર્દ, ખેડૂતોની વેદના અને પીડા, એની ડાયરીઓ તમે ભેગી લઈને સાથે લઈને વ્યા ગયા છો. ગાંધીનગરમાં તો નથી દેખાતી, પણ સુરતમાં પણ નથી દેખાતી. હોલિકા ખેલવી, પડવે રમવું, આનંદ ઉલ્લાસ કરવો, ગામડાની જનતા પાસે આવી ભજીયા બનાવવાના ખેતરમાં જઈ અને આનંદ ઉત્સવ સુરતની અંદર ખેલો. વાહ, તમારી બહાદુરી, વાહ! ધન્યવાદ છે ગોપાલભાઈ. ફરીવાર તમારો આભાર. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે જ છે. જનતા આપને સારી રીતે જાણી ગઈ છે. જય જવાન, જય કિસાન. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જેણે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા છે, સવાલો પૂછ્યા છે કે મત વિસાવદરના અને હોળી સુરતમાં કેમ? વિસાવદરના લોકો છે તે તેના પ્રતિનિધિની રાહ જોઈ રહ્યા હતા કે તેના પ્રતિનિધિ તેની સાથે આવી અને હોળી છે
એનો તહેવાર એ તહેવારનું સેલિબ્રેશન કરશે, એની ઉજવણી તેની સાથે મનાવશે. પરંતુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ તો સુરત પહોંચી ગયા. સાથે જ આટલું જ નહીં, અહીંયા તો અનેક કામને લઈને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે બહુ બણગા ફૂક્યા કે હું આમ કરું છું, હું તેમ કરું છું. જ્યારે વોટ લેવાના હતા ત્યારે તો બધા જ પ્રશ્નોની ડાયરી લઈને ફરતા હતા. તો અત્યારે ક્યાં ગયું છે આ બધું? રોડ રસ્તાના કામ કેમ પૂરા નથી થયા? રેલવેના કામ હજી વિસાવદરમાં કેમ અટકેલા છે? આ બધા જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. સાથે જેવું પણ અહીં વાત કરવામાં આવી રહી છે કે આમ જોઈએ ગામમાં એન્ટ્રી થાય તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બોલવાનું, અને જ્યારે ગામની બહાર જાઓ, વિધાનસભામાં જાઓ, સમૂહ લગ્નમાં જાઓ તો તમે એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે, ધારાસભ્યો સાથે હસતા મળતા બોલતા જોવા મળો. રિસેન્ટ ઉદાહરણ જ આપી દઉં તમને. જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે. વિસાવદરના ધારાસભ્યો છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે પાટીદાર સમાજના લગ્ન હશે કે કંઈ જ પણ હશે એટલે ત્યાં જશે. જયેશ રાદડિયા પણ એ સમૂહ લગ્નમાં હોય. પરંતુ એક એવા દ્રશ્યોની વાત પણ આપણે થોડાક સમય પહેલા કરી હતી જેમાં એવું લાગે કે જૂના મિત્રો સાથે આવીને બેઠા હોય ને ખૂબ જૂની વાતો કરતા હોય, હસતા મળતા હોય, બોલતા હોય. જ્યારે વિધાનસભામાં બંને સામે આવે, વિધાનસભામાં તો પ્રહારો ને બધું જ કરવામાં આવે છે, કંઈ પણ આડું નથી આવતું. અનેક સવાલો કરવામાં આવે છે, અનેક કાયદાને લઈને વાતો કરવામાં આવે છે. પરંતુ બહાર મળો વિધાનસભાની ત્યારે તો તમે ગળે મળતા હોવ છો, ખૂબ નિખાલસ થઈ જાઓ છો એકાબીજા સાથે. અને આ જ સવાલો હવે તેમની પ્રજા ઉઠાવી રહી છે કે તો અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ આટલું બધું બોલવાનું કારણ શું? ખેર, આ સમગ્ર ઘટનાને લઈ અને તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આ જે પણ હવે વિવાદ ફરી એકવાર તેમની ઉપર ઊભો થઈ રહ્યો છે, સવાલો થઈ રહ્યા છે, તો ગોપાલ ઇટાલિયા આનો કઈ રીતે જવાબ આપે છે તે પણ જોવું રહ્યું. એ આવનારો સમય બતાવશે. ગોપાલ ઇટાલિયાનો પ્રહાર, આનો પ્રતિઘાત કઈ રીતે કરે છે. ત્યાં સુધી સમગ્ર ઘટનાને લઈને તમારા અભિપ્રાય મારી સુધી જરૂરથી પહોંચાડજો, કારણ કે આમાં જનતાનો મહત્વ, જનતા ખૂબ મહત્વ સ્થાન ધરાવે છે. વિસાવદરની જનતાને પણ વિનંતી કે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો, તમારા અભિપ્રાય મારી સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો બેલ આઇકન પ્રેસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. સાથે જ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક શેર કરજો, કારણ કે લોકો આનાથી માહિતગાર થાય. લોકો શું વિચારી રહ્યા છે એ પણ લોકોને પણ ખબર પડે. પ્રતિનિધિઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, તેના પ્રતિનિધિનો કોણ વિરોધ, ક્યાં શું કામ કરી રહ્યું છે, જનતાને પણ ખબર પડે, જનતા પણ આનાથી માહિતગાર થાય. વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.